अच्छा तो लग रहा है। अभी वो आए थे, बहुत बातें की, थक गई। थक गई? हाँ, एकदम बहुत। वो बातें करने आए थे ना, तब तक मैंने पानी भी नहीं मांगा, बातें करती गई। ऐसा। ये हिंदी बोलना कहाँ से सीखा? भगवान ने सिखाई। ऐसा? हाँ। और तुम बोल रही मैं पुनर्जन्म पहले जन्म में ये थी, उसका क्या है बताओगे? हृदय कम हुआ था, हाँ बात गिरा था, मर गई थी। ऐसा? हाँ। तो पहले क्या नाम था तुम्हारा? मैं आहेर के घर थी। आहिर के घर थी? हाँ। तो यहाँ आप हिंदी क्यों बोल रहे हैं, गुजराती क्यों नहीं बोलते? आती है गुजराती, पर कम आती है। कम आती है? हाँ। क्या आती है गुजराती में, क्या आता है आपको? गुजराती में ज़्यादा कुछ नहीं आता, इतना ही आता है। અહીંયા જે સરપંચ સાહેબ છે એમનું કહેવાનું એવું છે કે નમસ્કાર મિત્રો, આ હતો વિડીયો, આ દક્ષા ઠાકોરનો વિડીયો હતો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે મિત્રો. પૂર્વજન્મની યાદ આવી ગઈ છે અને આ છોકરી ખરેખર બોલી રહી છે. દક્ષા ઠાકોર નામ છે તેનું અને તેનું પિંજલ નામ હતું અને તે અંજારની હતી એવું જાણવા મળી રહ્યું છે. તો મિત્રો ખરેખર અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો આ કલેક્ટરની ઓફિસે પણ આ છોકરીને બોલાવવામાં આવી હતી અને કલેક્ટર સાહેબને પણ સંભળાવ્યું હતું. અને આ છોકરી ગુજરાતી પરિવારમાંથી જન્મી છે અને ખરેખર તેઓ હિન્દીમાં એકદમ કડા જોડ વાતો કરી રહી છે. તો મિત્રો તમે દક્ષા ઠાકોર વિશે શું કહેવા માંગો છો તો જરૂરથી લખજો. આ કારણ કે પૂર્વજન્મની ઘટના અત્યારે આપણે સાંભળતા આવ્યા છે, આ રિયલમાં જોવા મળી રહ્યું છે. આ દક્ષા ઠાકોર અંજાર ગઈ નથી તો અંજારની યાદ ક્યાંથી આવી અને દક્ષા ઠાકોર પિંજલ નામ હતું એવું જાણવા મળી રહ્યું છે. તેનો પૂર્વજન્મ થયો હોય એવો અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આપ બધા તમે વિડીયો જોઈ રહ્યા છો, વિડીયો જોવામાં પણ તમને આવી ગયો હતો અને છોકરી આગળ જે વિડીયોની અંદર બોલી રહી છે મિત્રો એ તમે શું કહેવા માંગો છો આ દક્ષા ઠાકોર વિશે? કારણ કે પૂર્વજન્મ થયો છે મિત્રો, આશ્ચર્યચકિત થઈ જાય તેવા સમાચાર અત્યારે જાણવા મળી રહ્યા છે. તો ખરેખર અત્યારે જે આ દક્ષા ઠાકોર નામની છોકરી છે તેના માટે તમે શું કહેવા માંગો છો? કારણ કે તે પૂર્વજન્મની વાત કરે છે. તો મિત્રો તેનું નામ પિંજલ હતું અને આહિર સમાજમાંથી આવું છું એવું કહી રહી હતી, એ હિન્દીમાં વાત કરે છે મિત્રો. ખરેખર અત્યારે દક્ષા ઠાકોર છે તે ગુજરાતીમાં વાત કરતી નથી અને તેમનો પરિવાર ગુજરાતીમાં વાત કરે છે એવું પણ જાણવા મળી રહ્યું છે. કારણ કે આ છોકરી એકલી હિન્દીમાં વાત કરે છે અને અંજારની 2001ની અંદર ભૂકંપમાં તેની મોત થયું હતું એવું પણ જણાવી રહી છે અને અત્યારે તેનો પૂર્વજન્મ થયો છે એવું અત્યારે લોકો વિડીયોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે. તો અમે તે જે તમને જાણવા મળ્યું એ તમને જણાવી દીધું મિત્રો. અને તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી તમે જરૂરથી દર્શકોને જણાવી શકો છો. અને મારી ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે સૌથી પહેલાં આવા ને આવા વિડીયો મારી ચેનલ પર તમને ફટાફટ જોવા મળી જશે. અને આ વિડીયોને તમામ ગ્રુપમાં તમે શેર કરી દેજો જેથી બીજાને પણ ખબર પડે. તો મિત્રો આ દક્ષા ઠાકોરના વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા બધા છે, તમે સર્ચ મારીને જોઈ શકો છો. કારણ કે પૂર્વજન્મની યાદ અપાવી રહ્યો છે આ વિડીયો. તમે શું કહેવા માંગો છો? પૂર્વજન્મ થઈ શકે ના થઈ શકે મિત્રો ખરેખર જે જાણતા હોય જણાવજો. તો મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.